નમસ્કાર ખેડૂત મિત્રો, કિસાન સફર પરિવારમાં હું એજે મુળિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, ખેડૂત સુખી તો બધા સુખી આ વાત લઈ અને આપણે દર વખતે કંઈક નવી માહિતી અને નવા વેપારી મિત્રો મળીએ છીએ. મિત્રો, કહેવાય કે ભગવાને આપણી ઉપર ખૂબ મોટી કૃપા વરસાવી છે અને ખૂબ મોટા પ્રમાણની અંદર એક સાથે ઝાઝો બધો વરસાદ, એમ કહીએ ને કે ભાઈ શિયાળો ઉનાળાનો બધો વરસાદ એક સાથે આપણે જે પાણીની જે છે એ રોકકળ હતી એ એક જ ઝાટકે આપણે કહેવાય કે 24, 25, 27, 28 તારીખમાં જે છે પૂરી કરી દીધી. મિત્રો, ઘણી જગ્યાએ ઘણું બધું મોટું નુકસાન પણ થયું છે, પણ નુકસાનની સામે એ પૂરાઈ સૌરાષ્ટ્ર અને ગુજરાતની અંદર મિત્રો ખૂબ મોટું જે છે એ ફાયદો પણ જે છે થયો છે. લગભગ જે છે એ જળાશયો એ ભરાઈ ગયા છે. એટલે જે ખેડૂતોની જે કપાળની અંદર જે લકીર હતી, જે કહેવાય કે આમ ચિંતાની લકીર હતી, એ ભૂહાઈ ગઈ છે. ત્યારે મિત્રો, ખેતીની અંદર એ કેમ ખર્ચ ઘટે અને કેમ ઉત્પાદન વધે એના માટે મિત્રો આપણા હંમેશના પ્રયત્નો હોય છે અને એ પ્રયત્નોની અંદર જે આપણને મદદરૂપ થાય છે એવા વેપારી મિત્રોની મિત્રો આપણે મુલાકાત લેતા હોય છે. આજે એવા જ એક વેપારી મિત્ર કે જેઓ ખેડૂત મિત્રો માટે સતત ને સતત કામ કરતા રહેલા છે. ખેડૂતોને સારી વસ્તુ જોવે, ખેડૂતોને જે છે એ રિઝલ્ટેબલ વસ્તુ જોવે અને ખેડૂતોને આમ કહેવાય કે માર્જેબલ જે છે, કહેવાય કે ખેડૂતોને જે છે એ એમ ઓછા નફાની અંદર જે છે સારી વસ્તુ જે છે આપવાવાળા એગ્રોવાળા હોય તો એ છે એ સરદારની અંદર વિકાસ એગ્રો. ત્યારે આજે આ વિકાસ એગ્રોની મિત્રો આપણે મુલાકાત લઈએ છીએ. ત્યારે સૌપ્રથમ ભાઈનો પરિચય લઈ અને ત્યારબાદ જે છે એમની પાસેથી આપણે જાણીએ કે એ કિસાન સફર દ્વારા જે ભલામણ કરવામાં આવેલી પ્રોડક્ટ વનામૃત અને બુલડોઝર જે છે એ ખેડૂતોને જ્યારે 2 વર્ષથી આપે છે તો ખેડૂતોના કેવા રિવ્યુ રહ્યા એમની પાસેથી જાણીએ. આપનો પરિચય. મારું નામ અશોકભાઈ, વિકાસ એગ્રો સીટ સરદાર. હવે તમારો મોબાઈલ નંબર 81 281 53 86. હવે સાહેબ, અત્યારે પરિસ્થિતિ બહુ વિકરાળ થઈ છે, બરાબર? તોય છતાં આપણે ઘણી જગ્યાએ એવા સારા રિવ્યૂ આવ્યા છે કે જેને બુલડોઝરનો એડવાન્સમાં છંટકાવ લીધો છે એને સારી એવી રાહત છે, બરાબર છે. બાકી વનામૃત તો આપણે રેગ્યુલર છે જ ખોરાક માટે, પણ જે સુકારામાં બુલડોઝરના રિવ્યૂ આવ્યા છે એ બહુ સારા આવ્યા છે. બરાબર. જેને આપણે ઓળથલી ગામ છે, આપણે ભરતભાઈ કરીને છે ખેડૂત. બરાબર. હા, એને બુલડોઝર આપણે તુવેરની અંદર એડવાન્સમાં વાપરેલું હતું. બરાબર. તો એને બહુ ઓછી નુકસાની છે. બરાબર. એટલે અત્યારે તો બીજું તો શું કહી કે નુકસાની તો છે એ તો છે જ, પણ એડવાન્સમાં થોડાક હાલી ગયા છે એને સારો ફાયદો છે. બરાબર છે. હવે સાહેબ, આગળ શું કરાવું, હવે તમે જરાક માહિતી આપો. સરસ વાત જે છે મિત્રો કરી કે તુવેર જેવો તુવેર પાક આ વખતે ખેડૂતો પણ જે છે એ અસંભામાં પડી ગયા કે આ તુવેર જે છે ક્યારેય હુકાતી નથી. ત્યારે આ વર્ષે તુવેર જે છે એ હુકાઈ ગઈ છે. પણ જે મિત્રોએ આવી પ્રાકૃતિક રીતે જે તૈયાર કરવામાં આવેલી પ્રોડક્ટનો ઉપયોગ કર્યો એ ખેડૂતોને એ ઘણો બધો ફાયદો જે છે, ઘણી બધી રાહત જે છે થઈ છે. હવેનો સમયગાળો એવો છે કે આ વખતે સૌરાષ્ટ્રની અંદર અશોકભાઈ મોટા પ્રમાણમાં મગફળીનું વાવેતર થયું છે ને મગફળીના પાકની અંદર એ વરસાદથી જે સીધું નુકસાન જે છે એવું કોઈ મોટું થયું નથી. ડાયરેક્ટ તડકો પડશે ને આ ગેરુ ટીકા આવશે તો એના માટે ખેડૂતને એડવાન્સમાં પગલાં લેવા 100%ની વાત છે. તો એ જે છે ને એ ખેડૂતોએ ખૂબ ધ્યાનમાં રાખવા જેવી બાબત છે કે જો મગફળીનો પાક જે છે ને એ ટીકા અને ગેરુ, જેમ કહેવાય કે એરિસિડિકલો પર્સોનેટા નામની જે ફૂગ જે છે એમના કારણે જે છે પાનના ટીકા અને ટપકાનો રોગ જે છે થતો હોય. હવે પાનના ટીકા અને ટપકા શું છે તો કે પાનના ટીકા અને ટપકા એ આખો બદામી અને કથાઈ કલરનો જે છે એ ટપકા પડે છે અને પછી એ બધા પાંદડા ભેગા જે આપણા જે આ ટપકા હોય ભેગા થાય અને કાણું પડી જાય અને પાન જે છે એ પડી જાય અને ગેરુ જે છે એ ગેરુ પણ એક લાગે છે, એના ઝીણા ડોટ હોય છે, બરાબર. અને પાલો જે છે ને એ એક મહત્વની વસ્તુ એ છે કે કોઈ પણ છોડ હોય તેનું રસોડું જે છે ને એ પાન છે. જ્યારે સતત વરસાદ પડે છે, સતત ભેજવાળું વાતાવરણ છે, ત્યારે ફૂગ લાગવાનો આ પ્રશ્ન જે છે વધારે રહે. તો એવા સમયગાળાની અંદર જો મગફળી, આમ આપણે વરસાદથી નુકસાન નથી થયું, પણ જો ફૂગનાશક દવાઓ છંટકાવ કરવામાં નહીં આવે અશોકભાઈ તો ઘણું બધું નુકસાન જે છે આજથી 15-20 દિવસ પછી તડકો કાઢશે, ફૂગ જે છે એ ડેવલપ થઈ જશે, ત્યારે ઘણું બધું નુકસાન જોવા મળશે. ખેડૂતો એડવાન્સની અંદર હાલ જ્યારે દવાનો છંટકાવ જે છે એના માટે ફાલ માટે છાંટતા હોય, સૂયા માટે છાંટતા હોય, તો એવા સમયે આ બુલડોઝર જે છે એ એક પંપમાં 5 ml માત્ર બુલડોઝર 5 ml નાખી દેશે તો પાનના ટીકા અને ટપકા કે ગેરુનો રોગ જે છે એ નહીં આવવા દે. બરાબર. બીજું કે જે સફેદ ફૂગ જે છે એનો પણ ડર રહેવાનો છે. તો ખેડૂતોએ લગભગ ટાઇકોડરમાં આવું તો બધાએ વાપરી નાખેલું છે, પણ છતાંય જે ટાઇકોડરમાં હવે બીજી વખત ન વાપરવાની, કારણ કે હવે તો એ વાપરી એક એમ પણ નથી. ત્યારે એવા સમયગાળાની અંદર આજે આખો બુલડોઝર આખી ઉપર છંટકાવ કરીએ તો એ છોડના આખા છોડને મૂળથી જે છે પાન સુધી જે છે પ્રસરી જવાનું છે. તો એ
ફૂગમાં પણ ઘણું બધું કામ જે છે એ કરવાનું છે. બરાબર. તો આ બુલડોઝર જે છે એ જે ખેડૂત મિત્રો વાપરશે એમને જે છે આ ટીકા ટપકાનો રોગ નહીં આવે અને મગફળી શેક સુધી જે છે લીલી રહેવાનો પ્રશ્ન રહે છે. હવે આ બુલડોઝર જે છે એ આપણે એમ થાય કે ભાઈ બીજી તો ઘણી બધી દવાઓ હા. બજારમાં છે જ કેમિકલમાં કેમિકલમાં છે જ પણ ઘણી બધી મોંઘી છે ત્યારે આ માત્ર 30 રૂપિયાનો પંપ પડશે પડે. 600 રૂપિયામાં આ 20 20 પંપ પંપ થાય છે. હા, બરાબર. એટલે ખેડૂતોને જે છે એ 30 રૂપિયાનો પંપ જે છે પડે છે અને ખૂબ સારા રિઝલ્ટ મળે છે. હવે આ બુલડોઝરની આપણે વાત કરી સાથે સાથે આ વનામૃત હા. વનામૃત જે છે એ તો આપણે ખબર છે કે એ આખા છોડનું જે છે એ અમૃત છે. વનામૃત જે છે એ કુદરતી રીતે તૈયાર કરવામાં આવેલી એક આ પ્રોડક્ટ છે કે આની અંદર જે છે આમાં એ આપણું જે સીવીડ જે છે એ સીવીડ છે એમિનો એસિડ છે પછી ફૂડ છે પ્રોટીન છે વ્યુમેટ છે બરાબર આવા કુદરતી પદાર્થોમાંથી તૈયાર કરવામાં આવેલું આખી છોડની દેહધાર્મિક ક્રિયા સુધારવામાં આ ખૂબ અસર કરે છે. જે ખેડૂત તમે કીધું ને કે છોડની અંદર જે હુકાણે નથી હા. એનું શું પાછળનું કારણ તો કે જે ટ્રેસ જે છે જે છોડનો જે ટ્રેસ છે આપણે તણાવ એ દૂર કરવામાં આ વનામૃત અને બુલડોઝર ખૂબ મોટું કામ કરે આવા છે. સમયમાં સાહેબ અત્યારે આ વધારે વરસાદ પડ્યો હા. વધારે તડકા તડકો પડે પડશે. તો ત્યારે જે છે જો હા. તણાવ તો દૂર તણાવ- કરવામાં તણાવમાં એ આ સારું. વનામૃત જે છે એ ખૂબ સારું કામ કરે છે. બીજું વનામૃતનો પ્લસ ફાયદો એ છે કે એ તમામ વસ્તુ કામ કરે છે. એ મૂળનો વિકાસ જે છે સારામાં સારો કરે છે. જો મૂળમાં તમે 2.5 વીઘામાં એને પાણી સાથે અપાવી દો હા. પાણી પાતા હોય પાલર પાણી ખાસ કરીને જે છે ખેડૂત મિત્રો ઉતારતા હોય તો વનામૃતનો ઉપયોગ કરે તો એનો મૂળનો વિકાસ સારામાં સારો થશે. બીજું ઉપર છંટકાવ કરશે તો છોડનો સંપૂર્ણ વિકાસ છે પીળાશ દૂર કરવાનો છે પોષક તત્વો એને ઉપરથી મળવાના સીધો ખોરાક મળવાનો. હા, બરાબર. વનામૃતથી પીળાશ ને વૃદ્ધિ ને વિકાસ ને ફાલ વધારે બેહારવો ને આ બધું કલરમાં સારું આવું ઉત્પાદન આ બધું તો છે જ પણ એનો પ્લસ ફાયદો એ છે કે વનામૃતના 2 છંટકાવ જો કરી દીધેલા હશે અશોકભાઈ તો જે પાક જે છે એ પાકની અંદર કોઈ પણ પાક હા, હોય બરાબર. તો એની અંદર 10 થી 25% ઉત્પાદનની અંદર વધારો છંટકાવ કરશે. કરી તો આ એક મહત્વની વાત છે કારણ હું તો કે આખા પાન ઉપર આનો છંટકાવ જ્યારે આપણે કરીએ ત્યારે પાનના સાઇઝ વધારે છે પાન ટાઈટ બનાવે છે અને સૂર્યપ્રકાશની હાજરી અંદર જે ફોટોસિન્થેસિસની જે ક્રિયા બને છે એની અંદર આ ખૂબ સારું કામ કરે છે અને પાનની સંખ્યા વધે તો આપોઆપ જે છે છોડમાં ઉત્પાદન વધવાનું છે. તો આ વનામૃત જે 500 રૂપિયાનું લીટર આવે છે બરાબર એટલે એ એટલું બધું મોંઘું પણ નથી. બજારમાં ઘણા બધા આવે છે આપણે નથી વાતો કરતા કે આપણું આ કિસાન સફર દ્વારા ભલામણ કરીએ એ જ આવે પણ ઘણા બધા આવે એની સરખામણીમાં આના ખૂબ સારા રિઝલ્ટો મળે છે. તો ખેડૂત મિત્રો તમે હાલના સમયગાળા અંદર જ્યારે મગફળીની અંદર કપાસની અંદર જો આનો ઉપયોગ કરવાના હોય પાકની તો અંદર ચોક્કસ જે છે આનો ઉપયોગ કરશો તો તમને આવતા સમયગાળા અંદર ઘણો બધો ફાયદો થશે. અશોકભાઈ આપનો ફરીવાર મોબાઈલ નંબર આપો આપની શોપ ક્યાં આવેલી છે જેથી કરીને તમારા સરદારની આજુબાજુના ખેડૂત મિત્રો તમારો સંપર્ક કરી શકે. સરદાર વિકાસ એગ્રો સીડ રાજકોટ ભાવનગર હાઈવે શિવાલય કોમ્પ્લેક્સ. મારો મોબાઈલ નંબર છે 81 281 50 386. અશોકભાઈ અમારા ખેડૂત મિત્રોને આપણે ખૂબ સરસ મજાની માહિતી આપવા બદલ હું એજે મૂળી આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. મિત્રો કિસાન સફરનો હેલ્પલાઇન નંબર છે 78 78 26 12 30. આ નંબર પર મિત્રો ફોન કરી વધારાની માહિતી મેળવી શકશો. ખેડૂત મિત્રો ખેડૂત સુખી તો બધા સુખી.